અત્યારે જે આપણે ઇન્ટરનેટ યુઝ કરી રહ્યા છે ઇટ ઇઝ જસ્ટ એન્ડ જસ્ટ 4 થી 5% ઇન્ટરનેટનો ભાગ છે. હું જ્યારે નિરમામાં ભણતો હતો અને ત્યારે મેં ઓર્કુટને હેક કરી. જે લોકો મારા કોલેજમાં જ વધારે એટીટ્યુડ દેખાડતા હતા એ બધાને મેં એક કરીને ઊભા કરી અને બધાનો પાસવર્ડ હેક કરીને દેખાડ્યો. ત્યારથી મારું નામ કોલેજમાં સની વાઘેલાની જગ્યાએ ચેન્જ થઈ ગયું, નોન એઝ સની હેકર. એટલે હેકર મારી લાસ્ટ નેમ આવી ગયું. જ્યારે હું પાસ આઉટ થયો ત્યારે તરત ને તરત એક બીજો કેસ છે મોટો થયો, દેટ ઇઝ ઓફ 26A. હવે આજકાલ છે ને આપણી લાઈફ એ માત્ર જિંદગી જીવાય છે એવી રીતે નથી જીવાતી. આપણી બહુ બધી લાઈફ ડિજિટલી પણ જીવાય છે અને આઈ થિંક ડિજિટલ આસ્પેક્ટને આપણે આપણી લાઈફમાં નજરઅંદાજ નથી કરી શકતા. બીટ આર રૂટીન લાઈફ, આર ફાઇનાન્શિયલ લાઈફ, ઓર મે બી આપણી સિક્યોરિટીની વાત આવે ત્યારે આપણે માત્ર આપણી ફિઝિકલ સિક્યોરિટી વિશે નથી વિચારતા, આપણે આપણી ડિજિટલ સિક્યોરિટી વિશે પણ વિચારીએ છીએ. એવી વ્યક્તિઓ જે આપણી ડિજિટલ સિક્યોરિટીને ગાર્ડ કરે છે એમને આપણે શું કહીશું? વેલ, એવી એક ભારતભરની વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્રતિભા જેને તમે કહી શકો એ આપણા અમદાવાદના છે. મિસ્ટર સની વાઘેલા ઇઝ વિથ મી રાઇટ હિયર ઇન ધ રેડિયો સિટી સ્ટુડિયો, હુ ઇઝ અ CEO ઓફ ટેક ડિફેન્સ લેબ. અને બીજા શબ્દોમાં કહીએ ને તો એથિકલ હેકિંગનું કામ કરે છે સની, અને ખૂબ બધી પ્રખ્યાત કંપનીઝ કે ઇન્સ્ટિટ્યૂટ્સને ડિજિટલી સિક્યોર કરવાનું કામ કરે છે. ઇઝ ધેટ કરેક્ટ સનીભાઈ? એબ્સોલ્યુટલી. So what is exactly this thing જે તમે જેના પર કામ કરો છો? What is cyber security કે what is ethical hacking? એ બહુ જ એથિકલ અને અનએથિકલ વર્ડ વચ્ચે હું એવું માનું છું કે બહુ જ એક ફાઇન લાઇન છે. બટ ટુ આન્સર ધીસ એથિકલ હેકિંગ, કોઈ બી કંપનીની વેબસાઇટ છે જેની અંદર કે કોઈ બી કંપનીનું નેટવર્ક છે એ જ્યારે બને છે ત્યારે સિક્યોરિટીને ધ્યાન લેવાતું નથી. અને જ્યારે સિક્યોરિટી ધ્યાન ના લેવાય ત્યારે અમારા જેવા હેકર્સ શું કરે છે, એમની પાસેથી પરમિશન લે છે. અમે એમને હેક કરીએ છીએ, એમને કહીએ છીએ કે તમારા વેબસાઇટ, તમારા નેટવર્કની અંદર આટલા દરવાજા છે જે ઓલરેડી ખુલ્લા છે. જો એ અમે અત્યારે હેક કરીને તમને દેખાડીશું તો એ તમે બંધ કરી શકશો. અગર કોઈ બેડ ગાય આવી અને એને હેક કરી લેશે તો એ તરત ને તરત એ તમારો ડેટા લઈ શકે છે, તમારી કંપનીની કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન લઈ શકે છે, કાં તો તમારી કંપનીને એ શટડાઉન પણ કરી શકે છે. સો ધ મિનિંગ ઓફ એથિકલ હેકિંગ ઇઝ કે હેકિંગ વિથ અ પરમિશન ઇઝ એથિકલ હેકિંગ. રાઈટ. અને ટુ સેવ પીપલ્સ ઇન્ફોર્મેશન જે બહાર ન જવી જોઈએ ને એમનો ડેટા જે બહાર ન જવો જોઈએ. એટલે ડેટા એક નવા ટાઈપનું ઓઇલ છે. એટલે અત્યારે ઓર્ગેનાઇઝેશન સાયબર સિક્યોરિટીને ખાલી આઈટી પ્રોબ્લેમ નથી માનતા, એને બિઝનેસ પ્રોબ્લેમ માને છે. કે અગર મારો કોઈ ડેટા હેક થઈ ગયો, અગર મારી કોઈ ઇન્ફોર્મેશન આવી ગઈ અને કદાચ એ લિસ્ટેડ કંપની છે કે કદાચ એ ફંડેડ કંપની છે તો એમનું વેલ્યુએશન, એમનું ફાઇનાન્શિયલ્સ એ કમ્પ્લીટલી ડાઉન જઈ શકે છે. કારણ કે ડેટા એ ઓઇલનું કામ કરી રહ્યું છે અને એની સિક્યોરિટી રાખવી ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધ world right now. Okay. So what type of institutions, when you say that તમે બધી institutions ના security, cyber security પર કામ કરો છો, કેવા પ્રકારની institutions ને services તમે provide કરો? એટલે સૌથી વધારે જેને ચિંતા હોય છે એ હોય છે લિસ્ટેડ એન્ટિટીઝને ચિંતા હોય છે. ઓકે. કારણ કે લિસ્ટેડ એન્ટિટીઝના શેર માર્કેટમાં લિસ્ટ છે, એ લિસ્ટેડ છે એટલે એમને ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન્સ બી અવેલેબલ છે. જો એમની સાથે કોઈ હેકિંગ થાય અને એમનો ડેટા જો બહાર આવે તો એમના માટે તરત ને તરત એની ઇમ્પેક્ટ એમના શેર માર્કેટ ઉપર પડે છે, એમના શેર પ્રાઇઝીસ ઉપર પડે છે. ઓકે. રાઈટ. એમના ઘણા એવા કોન્ફિડેન્શિયલ આઈપી હોય છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી હોય છે, એ એમને સિક્યોર રાખવું બહુ જ કમ્પલસરી છે. સો અત્યારે હું એવું ના કહી શકું કે એન્ટરપ્રાઇઝીસની અંદર ખાલી ને ખાલી બેંક્સ કે ખાલી ને ખાલી મોટી કંપનીઝ કરે છે, પણ એની PSU, પબ્લિક સેક્ટર કંપની, એની બેન્કિંગ સેક્ટર, એની બ્રોકર, એની સેબી રેગ્યુલેટેડ, RBI રેગ્યુલેટેડ એન્ટિટીઝ, એ બધા જ લોકો અમારા કસ્ટમર્સ છે અને બધા જ લોકો અમારી સાથે સાયબર સિક્યોરિટી કરાવે છે. એક નવો અત્યારે ખુલી રહ્યો છે જે ફાર્મા કંપની માટે, જેમના માટે એવું થઈ રહ્યું છે કે ફાર્મા કંપનીની અંદર કોઈ બી મેડિસિન બને છે, એની કોઈ ફોર્મ્યુલા હોય છે અને અત્યારે જે હેકર્સ હોય છે એ શું કરે છે, એને હેક કરીને એની ફોર્મ્યુલાઝ લઈ લે છે અને ચોરી કરી અને બીજા કોઈને એ વેચે છે અને એ ડાર્ક વેબ અને ડીપ વેબ ઉપર વેચાય છે. સો એક આખું એક અલગ ઇન્ટરનેટ જે થઈ રહ્યું છે, દેટ ઇઝ નોન એઝ ડાર્ક વેબ, ડીપ વેબ. આજથી 15 વર્ષ પહેલા જયારે મેં મારી લાઈફ ચાલુ કરી ત્યારે એવું હતું કે ઇન્ફોર્મેશન તો લઈ લીધી પણ વેચવાની ક્યાં.
અત્યારે જે આપણે ઇન્ટરનેટ યુઝ કરી રહ્યા છે ઇટ ઇઝ જસ્ટ એન્ડ જસ્ટ 4 થી 5% ઇન્ટરનેટનો ભાગ છે. બાકી જે 95% આખું જે એક અલગ ઇન્ટરનેટ ને અલગ દુનિયા છે જેને કહેવાય છે ડાર્ક વેબ, ડીપ વેબ. તો હેકર શું કરે, ઇન્ફોર્મેશન લે, ડાર્ક વેબ, ડીપ વેબ પર જાય અને એ તમારી ઇન્ફોર્મેશન વેચી અને ક્રિપ્ટોમાં, બિટકોઇનમાં, ઇથેરિયમમાં પૈસા બી કમાઈ રહ્યા છે. એટલે બધાના માટે ઇટ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. યા, જસ્ટ ફોર ધી નોર્મલ પીપલ જેમને નથી ખબર કે ડાર્ક વેબ અને ડીપ વેબ શું છે, તો એને તમે કેવી રીતે સમજાવી શકો? લાઈક નોર્મલ ઇન્ટરનેટ જે આપણા ઘરે વાઈફાઈ લાગ્યું હોય કે ઓફિસમાં વાઈફાઈ લાગ્યું અને આપણે ઇન્ટરનેટ વાપરતા હોય, દેટ ઇઝ નોર્મલ ઇન્ટરનેટ દેટ વી યુઝ. હાઉ ધેટ ઇન્ટરનેટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધીસ ઇન્ટરનેટ? વેરી વેરી ગુડ ક્વેશ્ચન. સો ડાર્ક વેબની હું એક સરસ એક સિમ્પલ ભાષામાં કહું તો કે તમે જો સમુદ્ર પર ગયા છો અને તમે ઉપર તરી રહ્યા છો તે નોર્મલ ઇન્ટરનેટ છે. ઓકે. પણ તમે જો સ્કુબા ડાઇવિંગ કર્યું તો દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ એ તમારી ડાર્ક સીમાં કરી રહ્યા છો. સેમ આ ઇન્ટરનેટની દુનિયામાં બી એવું છે. ઓકે. તમને એવું ના કહી શકાય કે કોઈ હેકર છે એના ઘરે એક એવું સર્વર મૂકેલું છે જેની અંદર એને કોઈ ડેટા રાખેલો છે અને એના VPN થી અને એક એવા ડાર્ક વેબના સબસ્ક્રિપ્શન થી ઇન્ટરનેટ જોડે કનેક્ટ કરે છે કે જેની ઉપર કોઈ ઇલીગલ એક્ટિવિટીઝ બી કરી રહ્યું છે. તો ઇન અધર વર્ડ્સ ડાર્ક વેબ એક એવું ડિસેન્ટ્રલાઇઝ વેબ છે જ્યાં તમે કોઈ ટ્રેસ નથી કરી શકતા, જ્યાં સર્વર કોનું છે, કોના નામનું છે, કયા IP એડ્રેસનું છે એ બી નથી ખબર પડી શકતું, રાઈટ? અને એની ઉપર એ કોઈ બી પર્ટિક્યુલર ઇલીગલ એક્ટિવિટીઝ થઈ શકે છે. જેમ કે કોઈ બેંકનો ડેટા છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, એ બી ડાર્ક વેબ, ડીપ વેબ પર વેચાય છે. રિવોલ્વર્સ બી વેચાય છે, ડ્રગ્સ બી વેચાય છે. મારે કોઈની સોપારી આપવી છે એ બી ડાર્ક વેબ ઉપર કોઈ થઈ રહ્યું છે. બધા ઇલીગલ કામો અહીંયા થઈ શકે અને કોઈ તમને પકડી ના શકે અથવા મુશ્કેલી પડે એવી એક જગ્યા. એબ્સોલ્યુટલી મુશ્કેલી પડે એવી જગ્યા અને જેની ઉપર બધી ઇલીગલ એક્ટિવિટીઝ પોસિબલ છે અને એ ઇન્ટરનેટને સ્ટોપ કરવું એ બી પોસિબલ નથી. સો ધ ઓનલી વે આઉટ ઇઝ કે આપણે વિજિલન્ટ, ધારો કે મારી કંપની છે તો મારે મારી કંપની માટે વિજિલન્ટ રહેવું પડે કે મારી કોઈ ઇન્ફોર્મેશન ડાર્ક વેબ, ડીપ વેબ પર તો નથી જતી રહી ને, કે કોઈ મોટા લિસ્ટેડ કંપની છે કે કોઈ પર્સનલ ઇન્ફોર્મેશન છે તો એને રેગ્યુલર જો આપણે સર્ચ કરતા રહીએ ડાર્ક વેબ, ડીપ વેબ ઉપર તો જ આપણે એનાથી બચી શકાય છે. સો બેઝિકલી તમે એમને ન અટકાવી શકો, તમે તમારી જાતને સિક્યોર કરી શકો એને તમારા સુધી પહોંચતા. That's how it works. We have to be vigilant and we have to make sure કે જો મારી ઇન્ફોર્મેશન છે તો મારો પાસવર્ડ મને મળી રહ્યો છે કે 2010 થી લઈને 17 સુધીના આટલા પાસવર્ડ છે સની વાઘેલાના, તો મારે બધાને ચેન્જ કરવું. that is the only way out. You cannot remove that information from dark web, deep web. You cannot get that information down from dark web, deep web. Oh, so those who get into it can actually get hold of all of this. Absolutely. Okay. So is it really difficult જ્યારે તમારે ડાર્ક વેબ કે ડીપ વેબ સાથે ડીલ કરવાનું આવે? Not really. એટલે આપણે આ પોડકાસ્ટની ઉપર તો આપણે શીખવાડી ના શકાય. It takes 2 minutes for anybody, for you also, for me also, to log into a dark web, deep web. એના સ્પેશિયલાઇઝ બ્રાઉઝર્સ આવે છે, એના સ્પેશિયલાઇઝ એપ્લિકેશન્સ આવે છે. પણ આ એક એવું ઇન્ટરનેટ છે કે તમારે ઇલીગલ એક્ટિવિટીઝ કરવી હોય તો તમારે પેમેન્ટ બી કરવું પડે છે. એટલે જો તમે કંઈક પેમેન્ટ કરો $5, $10 તો તમે ડાર્ક વેબ ઉપર કનેક્ટ થઈ શકો છો. ઓકે, ગોટ ઇટ. સો ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ. તમારું આ દિશામાં મંડાણ અથવા તમારી જર્ની કેવી રીતે શરૂ થઈ? કારણ કે આટલી યંગ એજમાં આટલું મોટું ઊભું કરવું વસ્તુ અને એક આખું યુ આર ક્રિએટિંગ ધ બિગેસ્ટ કેમ્પસ ઓફ યોર ઓફિસ એન્ડ પ્રોબેબલી ધ સાયબર સિક્યોરિટી કંપની ઓફ ઇન્ડિયા ઇન અમદાવાદ. તો કેવી રીતે શરૂઆત થઈને અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યા? બહુ જ સરસ ઇન્સિડન્ટ છે મારા લાઈફનો. જ્યારે હું 9મા ધોરણમાં હતો મારું ઈમેલ આઈડી હેક થયું હતું અને હું એ વખતે યાહુ ઈમેલ આઈડી વાપરતા હતા. ત્યારે જીમેલ તો એક્ઝિસ્ટન્સમાં હતું નહીં, યાહુનું ઈમેલ હતા. યાહુનું ઈમેલ હેક થયું એટલે મેં 2 વાર ટ્રાય કર્યો, 4 વાર ટ્રાય કર્યો. મારા મિત્રને કોલ કર્યો કે યાર હું લોગિન નથી થઈ શકતો. તો એને કીધું કે સની કદાચ તારું ઈમેલ હેક થઈ ગયું છે. અને હેકરે અંદર સિક્યોરિટી ક્વેશ્ચન્સ બદલી કાઢેલા. એ વખતે OTP નો તો મિકેનિઝમ હતો નહીં, ખાલી સિક્યોરિટી ક્વેશ્ચન્સ થી તમે એને લઈ શકતા હતા. એને હેક કર્યા પછી મેં મિત્રને પૂછ્યું કે યાર મારે પાછું હેક કરવું હોય તો ભલે તારે હેકર બનવું પડે. હવે આ જે વર્ડ હતો ને એ મારા માઇન્ડમાં એટલો સ્ટ્રાઇક થઈ ગયો કે મને રાત્રે ઊંઘવા નહોતો દેતો.
મારા ફાધર ચેનલના બિઝનેસમાં હતા, એટલે મને ઇન્ટરનેટ ફ્રીમાં આપતું હતું ઘરે, પણ એ બી 65 kbps નું ઇન્ટરનેટ એ વખતે આવતું હતું. તમે એક વેબસાઇટ ખોલો તો તમારે 5 મિનિટ ઘણો સમય રાહ જોવી પડે. પણ તો બી એટલું પેશન્ટ હતું કે નહીં, મારે તો કંઈ શીખવું છે, મારે કંઈક કરવું છે. મેં કમ્યુનિટી ઊભી કરી સાયબર સિક્યોરિટીની. ઘણા બધા લોકો કમ્યુનિટીમાં જોડાતા થયા, કે મારા જેવા ક્યુરિયોસિટી વાળા બહુ બધા લોકો મને મળ્યા. અમે ઘણું બધું કરતા હતા કમ્યુનિટી ઉપર, ઇન્ટરનેટ ઉપર ઘણું બધું કરતા હતા. હું મારી જાતે શીખ્યો. And this is back in like late 90s? Back in 2001. હા, so early 2000. Yeah, early okay. 2000, right? So એ વખતે I must say that કે ethical hacking જેવો વર્ડ પણ એક્ઝિસ્ટન્સમાં નહોતો, રાઈટ? અને હું મારા ફાધર કે મારા મધરને કહેતો બી નહોતો કે મમ્મી અને પપ્પા હું કોઈ હેકિંગ કરું છું, નહીં તો મને ઘરમાંથી કાઢી મૂકતા, રાઈટ? પણ એક એવો ઇન્સિડન્ટ થયો મારા લાઈફમાં કે હું જ્યારે નિરમામાં ભણતો હતો અને ત્યારે મેં ઓર્કુટને હેક કર્યું. તો ઓર્કુટને બહુ જ બધા મેઇલ્સ કર્યા કે મારી પાસે તમારે વલ્નરેબિલિટી છે, મારી પાસે કંઈક પ્રોબ્લેમ છે. નો, સો હાઉ ડીડ યુ લર્ન ધીસ? લાઈક હાઉ ડીડ યુ, તમને ક્યાંથી આમાં રસ આવ્યો એ તો બરાબર છે, પણ પછી કોઈ તો હશે ને જેને શીખવ્યું હશે, કે જેના થકી તમે શીખ્યા હશો, કે જાતે શીખ્યા હશો. હાઉ ડીડ યુ ક્રેક ધીસ? મારા લાઈફમાં મારા કમ્યુનિટીમાં એક સુભાષ કરીને છોકરો હતો, અને હું હંમેશા મારા લાઈફમાં કોઈ બી સ્ટેજ ઉપર જાઉં તો ક્રેડિટ એને આપું. એને હું જાણતો નહોતો, એનું નામ બી મને કમસે કમ 5 વર્ષ પછી ખબર પડી કે એનું નામ સુભાષ છે. એનું ઇન્ટરનેટ ઉપર નામ હેકમેન હોવા કરતું હતું, અને હંમેશા એ મને કંઈક ને કંઈક નવું સિખાવતો રહેતો હતો કે સની ભૈયા એસે કરના હૈ, સની ભૈયા ઇસ તરહ સે એસે કરના હૈ. તો આઈ લર્ન ફ્રોમ દેટ. બટ હું ક્યારે કોઈને કહેતો નહોતો કે નહીં મને હેકિંગ આવડે છે, મને આ વસ્તુ આવડે છે. હા, બટ એન્જિનિયરિંગની અંદર જ્યારે હું આવ્યો, રાઈટ, અને ત્યારે મારે ફર્સ્ટ સેમિસ્ટરની અંદર, સો મેં ઓર્કુટ હેક કર્યું એ પછીની વાત છે, પણ એની પહેલા બી બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ કે મારા ફર્સ્ટ યરની અંદર મારે એક સેમિનાર આપવાનો હતો. સેમિનારની અંદર બધાએ ટોપિક લીધો કે કયા ટોપિક ઉપર આપવો છે. મેં હેકિંગનો ટોપિક લીધો. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ હતી કે મેં કીધું જો મારે સેમિનારને ઇન્ટરેસ્ટિંગ બનાવવો હોય તો એક જ રસ્તો છે કે બધા જ લોકોમાંથી કમસે કમ 4-5 લોકોને ઓડિયન્સમાંથી ઉભા કરીને એમને સામે એમના ઈમેલ આઈડીના પાસવર્ડ આપી દેવા. એ લોકો ઇમ્પ્રેસ થઈ જશે. તો મારી જર્ની એવી રીતના સ્ટાર્ટ થઈ. પણ હવે હેક કરવા કેવી રીતના? તો ઇન્ડિયામાં છે ને 100 લોકોમાંથી 90 લોકો, આ કહેવાય ને જૂનામાં જૂની હેકિંગ મેથડ છે જેને કહેવામાં આવે છે ફિશિંગ. જ્યાં હેકર શું કરે છે કે ઓરિજિનલ વેબસાઇટ જેમ કે રેડિયો સિટીની વેબસાઇટ છે તો એવા સેમ ને સેમ રેપ્લિકા બનાવશે, યાહૂની સેમ રેપ્લિકા બનાવશે. એ તમને ગમે તે રીતના લિંક મોકલશે કે તમારું બેંક એકાઉન્ટ આટલા દિવસમાં બંધ થઈ જશે, તમે તમારો પાસવર્ડ ચેન્જ કરો, તમારું લોગિન એક્સપાયર થઈ રહ્યું છે, પાસવર્ડ ચેન્જ કરો, કોઈએ તમારા અકાઉન્ટમાં હેકિંગ કરવાનો ટ્રાય કર્યો છે, તમે આ પાસવર્ડ ચેન્જ કરો. તમે જ્યારે પણ ક્લિક કરો છો ત્યારે 100માંથી હજી બી કહું છું 90 લોકો એ ખોટી વેબસાઇટમાં ભ્રમાઈ જાય છે અને પોતાનો પાસવર્ડ આપી દે છે. સેમ મારી સાથે બી આવું થયું. કોલેજમાં કમસે કમ 120 લોકોમાંથી 30 લોકોએ પાસવર્ડ આપ્યો, અને મારા સેમિનારની અંદર જે લોકો મારા કોલેજમાં જ વધારે એટીટ્યુડ દેખાડતા હતા એ બધાને મેં એક એક કરીને ઉભા કરી અને બધાનો પાસવર્ડ હેક કરીને દેખાડ્યો. ત્યારથી મારું નામ કોલેજમાં સની વાઘેલાની જગ્યાએ ચેન્જ થઈ ગયું, નોન એઝ સની હેકર. એટલે હેકર મારી લાસ્ટ નેમ આવી ગયું. પણ ટ્રસ્ટ મી પૂછાવે, હેકર જયારે સરનેમ મળે ને તો તમને એક પ્રાઇમ મિનિસ્ટર જેવું સ્ટેટસ ફીલ થાય. લોકો કોઈને દેખે નહીં, હેકરને વધારે દેખે. એન્ડ ધીસ ઇઝ વેન જ્યારે ઇન્ટરનેટ કે હેકિંગ કે આ બધી વસ્તુઓ કઈ બહુ પ્રોમિનન્ટ નહોતી ને આજના જેટલું ઇન્ટરનેટ પણ અવેલેબલ નહોતું. એબ્સોલ્યુટલી. સો એ પ્રમાણે આખી જર્ની સ્ટાર્ટ થઈ. પછી હું ફન માટે હું નવી વસ્તુઓ કરતો રહેતો હતો, જેમ કે કોઈના બી નંબરથી કોઈને SMS કરવો, કોઈના બી નંબરથી કોઈને કોલ કરવો. એટલે હું મારા મિત્રને એની ગર્લફ્રેન્ડના નંબરથી મેસેજ કરતો, ભાઈ આજથી આપણે બ્રેકઅપ થઈ ગયું છે અને આપણે આજથી બોલવાનું નથી, આઈ એમ ઓલરેડી ઇન રિલેશનશિપ વિથ ધીસ ગાય. એટલે ઓલો આઈને એની ગર્લફ્રેન્ડ જોડે જોરથી ઝઘડો કરી લેતો, ઓલા છોકરાને બી 2 લાફા મારી દેતો, રાઈટ. સો આ બધી ફન એક્ટિવિટી કરતો હતો. પણ લાઈફનો મોટો બ્રેક થ્રુ ક્યારે આવ્યો? જ્યારે મેં ઓર્કુટ હેક કરી, ગૂગલને બહુ મેઇલ કર્યા, તો ગૂગલે સૌથી પહેલા મારી ઉપર અહીંયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર એમના પોલિસી એનાલિસ્ટ આવી અને મારી ઉપર એમને કેસ કર્યો કે ભાઈ આ છોકરો છે એ અમને ફોર્સ કરી રહ્યો છે, આ છોકરો અમને પૈસાની માંગણી કરી રહ્યો છે. અને એ સાથે સાથે એ જ વખતે કહેવાય ને કે આગનું બેસવું ડાળનું પડવું, મારી કોલેજમાં બી એક કેસ થયો અને કોઈકે MMS ઓર્કુટ ઉપર અપલોડ કરી દીધેલો અને કોલેજ વાળા
બહુ જ ડિફિકલ્ટ સિચ્યુએશનમાં હતા કે એને રિમૂવ કેવી રીતના કરવો. તો કોલેજ વાળાએ કીધું કે યાર અમારે ત્યાં બી એક છોકરો છે જે આ કરે છે, અને એ છોકરો સેમ હતો. So I was given a task કે બોસ તમે આ કેસ સોલ્વ કરો, અને પછી ક્રાઇમ બ્રાન્ચે મને કીધું કે કેન વી સેટ અપ અ સાયબર સેલ, આપણે કંઈક સાયબર સેલ જેવું ઊભું કરી શકીએ. સો યુ એકચ્યુઅલી સોલ્વ ધેટ કેસ જે તમારી કોલેજમાં થયું હતું ને એના પછી ક્રાઇમ બ્રાન્ચે તમને સંપર્ક કર્યો કે આપણે અમદાવાદમાં ગુજરાતમાં સાયબર સેલની સ્થાપના કરવી છે. એબ્સોલ્યુટલી. અને એ વખતે જે અત્યારનું સાયબર સેલ તો ઘણું મોડર્ન અને એડવાન્સ થઈ ગયું છે, પણ આઈ એમ એકચ્યુઅલી ટોકિંગ અબાઉટ 2006, જ્યાં 4 કમ્પ્યુટર આપવામાં આવેલા અને 4 કમ્પ્યુટરમાં કીધેલું કે આપણે આને સાયબર સેલ ઊભું કરવું છે. પણ એ વખતે એવું હતું કે આ સાયબર સેલને મારે બેસ્ટ કેવી રીતના બનાવવું. સો આઈ સ્ટાર્ટેડ હેલ્પિંગ ધેમ. મેં ઘણા બધા કેસીસ, અરાઉન્ડ 80 જેવા કેસીસ મેં 2 વર્ષની અંદર સોલ્વ કર્યા, જે કેટલા બધા પેન્ડિંગ હતા. અને જ્યારે હું પાસ આઉટ થયો ત્યારે તરત ને તરત એક બીજો કેસ જે મોટો થયો, દેટ ઇઝ ઓફ 26/8.